આભા કાર્ડ એટલે મિત્રો શું અને તેમના ફાયદા શું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીંયા આપ સ્ક્રીન પર જોશો આભા કાર્ડની વેબસાઇટ ઓપન છે. આભાનું ફૂલ નેમ જોઈએ તો આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ. આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એવું થાય છે. અહીં સૌ પહેલાં તો સમજી લઈએ કે આભા કાર્ડનો ફાયદો શું, આભા કાર્ડ બનાવવાનો ફાયદો શું. તો અહીં જે રીતે આપણે હાલ જે કંઈ મેડિકલ ટ્રીટમેન્ટ લેતા હોય છીએ તેના માટે અહીં જે મેડિકલ પેપર્સ તૈયાર થતા હોય છે, ફાઇલ તૈયાર થતી હોય છે, તે ફાઇલ આપણે સાચવવી પડે છે. જ્યારે કોઈ પણ તેના ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જાય તો ખૂબ જ તકલીફ પડે છે. તેની જગ્યાએ અહીં ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા એક પેપરલેસ સુવિધા શરૂ કરેલ છે. તે પેપરલેસ સુવિધા એટલે જ આભા કાર્ડ મિત્રો. જી હા દોસ્તો, આભા કાર્ડની અંદર આપનો મેડિકલ હેલ્થનો તમામ ડેટા ડિજિટલ ફોર્મમાં સેવ કરવામાં આવશે. આભા કાર્ડનું જે કંઈ આપ હેલ્થનો ડેટા છે, આપની ટ્રીટમેન્ટનો તે તમામ ડેટા આભા કાર્ડની અંદર સેવ કરવામાં આવશે. અને જ્યારે પણ આપ ક્યાંય પણ મેડિકલ ટ્રીટમેન્ટ માટે જતા હશો તો અહીં આભા કાર્ડ આપ જેવું બતાવશો એટલે આભા કાર્ડ ઉપરથી તે ડૉક્ટર આપનો મેડિકલ પ્રીવિયસ ડેટા એક્સેસ કરી શકશે, જોઈ શકશે કે તેમને અગાઉ કઈ ટ્રીટમેન્ટ લીધેલ હતી અને હવે કઈ લાગુ પડે. તો અહીં આભા કાર્ડ એટલે મિત્રો અહીં તમામ હેલ્થ જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તે ડિજિટલ ફોર્મમાં, જે રીતે ગૂગલ ડ્રાઈવમાં આપણે સાચવીએ છીએ તે જ રીતે અહીં આભા કાર્ડની અંદર તમામ હેલ્થનો ડેટા મિત્રો સેવ રહેશે. અહીં ગવર્મેન્ટ ટોટલી પેપરલેસ કેશનું કરવા માગે છે. જે કાંઈ આપણે પેપર સાચવતા હોય છે મેડિકલ ટ્રીટમેન્ટના, તે હવે સાચવવાની જરૂર નહીં પડે. તમામ ડેટા મેડિકલનો અહીં આભા કાર્ડની અંદર સ્ટોર થશે. અહીં આભા કાર્ડ બનાવવું ખૂબ જ ઇઝી છે મિત્રો. અહીં આભા કાર્ડ બનાવવાની વેબસાઇટ ઓપન છે. અહીં ક્રિએટ યોર આભા કાર્ડ નંબર અહીં ક્લિક કરશો એટલે અહીં આપના આધાર કાર્ડ નંબર મિત્રો, અહીં આપના આધાર કાર્ડ નંબર નાખવાના છે. આઈ એગ્રી કરી નેક્સ્ટ આપશો એટલે આપના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે, આપના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે મોબાઈલમાં ઓટીપી જશે. તે ઓટીપી દ્વારા આપ અહીં આ આભા કાર્ડ બનાવી શકો છો. અહીં નીચે એક નંબર નવા ઇનપુટ કરાવવાના છે. જે આપ રનિંગ યુઝ કરતા હોય તે નવા નંબર પણ નાખી શકો અથવા આધાર કાર્ડના જે નંબર છે તે નંબર ઇનપુટ કરી નેક્સ્ટ કરશો એટલે આપનું આભા કાર્ડ મિત્રો તૈયાર થઈ જશે. તો અહીં ગવર્મેન્ટ દ્વારા અહીં જે આવકારદાયક અહીં પગલું લેવામાં આવેલ છે. અહીં ગવર્મેન્ટે મિત્રો તમામ ડેટા મેડિકલનો આ આભા કાર્ડની અંદર ડિજિટલ ફોર્મમાં સેવ કરવામાં આવશે. હાલ અત્યારે દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના આભા કાર્ડ શરૂ થઈ ગયા છે અને આપ પણ અહીં ઘેર બેઠા આપના મોબાઈલ ડેસ્કટોપમાં જાતે આપનું પણ આભા કાર્ડ બનાવી લેશો. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.